હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલમાં. મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે, તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વૈશાખ સુદ નોમની તિથિએ આવતી સીતા નવમીની વાત કરવાની છે. આજનો દિવસ એ સીતા નવમીનો દિવસ છે અને એને સીતા જયંતીના નામથી પણ આપણે ઓળખીએ છીએ. માતા સીતાના જન્મોત્સવ એ વૈશાખ માસના સુદ પક્ષની નવમીની તિથિના દિવસે મનાવવામાં આવે છે અને વિવાહિત મહિલાઓ માટે આ દિવસ વિશેષ પ્રકારનો છે, જે પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે અને વ્રત રાખે છે. મિત્રો, આજના દિવસે એ સીતા જયંતી છે અને આ દિવસ એ વૈશાખ મહિનાના સુદ પક્ષની નવમીના દિવસે આવે છે અને આજના દિવસે વ્રત અને પ્રાર્થના કરવામાં આવે છે. આ તિથિ એ હિન્દુ ધર્મ અનુસાર દેવી સીતાના જન્મ મંગળવારનો દિવસ એટલે પુષ્ય નક્ષત્રમાં થયો હતો એવું માનવામાં આવે છે. દેવી સીતાના વિવાહ ભગવાન રામ સાથે થયા હતા, જેનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીનો દિવસે આવે છે, જેને આપણે રામનવમી કહીએ છીએ. હિન્દુ પંચાંગ પ્રમાણે સીતા જયંતી રામનવમી એ 1 મહિના પછી આવતી જયંતી છે. આજનો દિવસ એ સીતાનવમીનો દિવસ છે. ચૈત્ર માસમાં આ દિવસ એ રામનવમીનો દિવસ હોય છે. મિત્રો, હવે સાંભળીએ સીતાનવમીનું મહત્ત્વ શું છે અને તેની પૌરાણિક કથા. માતા સીતાને આપણે જાનકીના નામથી પણ ઓળખીએ છીએ, કારણ કે તે મિથિલાના રાજા જનકના દત્તક પુત્રી હતા. માતા સીતાનું જન્મ એક રહસ્ય છે. પૌરાણિક કથા પ્રમાણે મિથિલામાં વર્ષા ન થવાને કારણે અકાળ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. ત્યારે ઋષિઓના રાજા એ જનકને યજ્ઞ કરવા માટે અને હળ ચડાવવા માટે કહ્યું. ત્યારે રાજા જનક યજ્ઞ કરવા બાદ પોતાના જમીનમાં હળ ચલાવી રહ્યા હતા. આ વખતે હળ જે છે એ જમીનમાં એક સંદૂક એટલે કે એક પેટી સાથે ટકરાઈ ગઈ. ત્યારે જનક રાજાએ એ સંદૂક પેટીને બહાર કાઢી ખોલ્યું. તેમાં એક નાની કન્યા હતી. રાજા જનકને કોઈ સંતાન ન હોવાને કારણે રાજાએ કન્યાને પોતાની પુત્રી માની અને પોતાની સાથે રાખી, જેનું નામ તેમણે સીતા રાખ્યું. સીતામઢી એ બિહાર અને નેપાળના જનકપુર માતા સીતાનું જે જન્મસ્થાન માનવામાં આવે છે ત્યાં આવેલું છે. એવું પણ કહેવામાં આવે છે કે દેવી સીતા એ પતિવ્રતા અને ભક્તિના મૂર્તિ હતા. જો કોઈ એની પૂજા કરે તો તેની આત્મા શુદ્ધ થાય છે અને જીવનમાં સમર્પણની ભાવના ઉત્પન્ન થાય છે. માતા સીતાનું જીવન આપણે જોઈએ તો ખૂબ કઠિનાઈથી તેમણે પસાર કર્યું હતું. તેમ છતાં પણ તેણે એ પોતાની બધી જ મુશ્કેલી કઠિનાઈને હસતા મુખે સહન કરી હતી. મિત્રો, આ દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી પૂજા સ્થાનને ગંગાજળથી પવિત્ર કરી માતા સીતા અને ભગવાન રામની મૂર્તિ અથવા ચિત્રને સ્થાપિત કરી સાચા મનથી મા સીતાની પ્રાર્થના કરવી. ત્યારબાદ તેને ફૂલ, ફળ અને ભોગ લગાવો અને જો તમે વ્રત કરવા ઈચ્છો તો આ દિવસે વ્રત કરી શકો છો. અને વ્રત કરી આ દિવસે સાત્વિક ભોજન, સાત્વિક આહાર લેવો જોઈએ અને મા સીતાનું મનમાં એ આહ્વાન કરી મા સીતાની પ્રાર્થના કરવી જોઈએ. મિત્રો, સીતાનવમીનો મહિમા જાણીએ. સીતાનવમીના દિવસે જો ઉપવાસ કરવામાં આવે તો ઉપવાસ કરવાથી ભગવાન રામ અને માતા સીતાને પ્રાર્થના કરવામાં આવે તો એવું કહેવાય છે કે આ દિવસે જે કોઈ ઉપવાસ કરે છે તેને 16 મહાન દાન તથા બધા તીર્થસ્થાનોના મુલાકાતનું ફળ મળે છે. તેમજ માતા સીતા અને શ્રીરામના મંત્રોનો જો 11 વાર જાપ કરીએ તો તેનું વિશેષ ફળ મળે છે. મંત્ર આ પ્રમાણે છે: શ્રી સીતાય નમઃ, શ્રી રામાય નમઃ. આ રીતે મંત્રનો જાપ કર્યા પછી માતા સીતા અને શ્રીરામ બંનેને ફૂલો અર્પણ કરવાથી તેમના વિશેષ આશીર્વાદની પ્રાપ્તિ થાય છે અને આપણી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. માતા સીતાના મંત્ર છે: ઓમ સીતયે નમઃ, ઓમ શ્રી સીતારામાય નમઃ, ઓમ શ્રી જાનકી રામાભ્યાય નમઃ. મિત્રો, આ મંત્રનો જાપ કરવાથી પણ એ મા સીતાની પ્રસન્નતા આપણા પર બની રહે છે. ઓમ જનકદિન્યે વિદ્મહે રામવલ્લભાય ધીમહિ તન્ન સીતા પ્રચોદયાત. ઓમ જનકજાયે વિદ્મહે રામપ્રિયાય ધીમહિ તન્ન સીતા પ્રચોદયાત. આ મંત્રના ઉચ્ચારણથી પણ એ મા સીતાની આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાનની જય. મિત્રો, આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે, આપને ઉપયોગી થયો હશે. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો
વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને જરૂરથી શેર કરજો, તેને મોકલજો. ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને સીતા નવમીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.